આજ વિષય પર અમારી સાથે સ્ટુડિયોમાં 3 મહાનુભાવો હાજર છે। ઇલિયાસ ખાન પઠાણ છે ભાજપના નેતા, જયરાજસિંહ પરમાર છે કોંગ્રેસના નેતા અને ભાવેશ મેવાણી છે આમ આદમી પાર્ટીના નેતા। આપ ત્રણેયનું સ્વાગત છે કાર્યક્રમમાં। સૌથી પહેલા જયરાજભાઈ આપને પૂછીશ, સિયાસી પીચ પર બેટિંગ કરવા ઉતરેલી કોંગ્રેસ એ નક્કી નથી કરી શકી કે પછી મોદીના બાઉન્સરને પુલ કરવો કે પછી હળવાશથી લેવો, પછી એ મુદ્દો નિવેદનબાજીનો હોય, વિજ્ઞાપનનો હોય કે કોઈ પણ પ્રકારના પ્રચારનો હોય, શું કહેશો? આમાં આ બધી મનગણત વાતો છે કે બાઉન્સર ને નહીં બાઉન્સર ને, આ બધી મીડિયાની વાતો હોય છે અને તમામ પ્રકારના એ કોઈ વ્યક્તિગત એક મીડિયાની વાત નથી। તમામ પ્રકારે મીડિયાએ પણ પોતાની વાતમાં હર હંમેશ મસાલા નાખી અને વાત ગરમ થાય એવું બધા પક્ષો કરે, બધી પાર્ટીઓ બી કરે, બધા મીડિયાએ કરે, આ એક કોમન વાત છે। એમાં કઈ મોદીનો બાઉન્સર ને નહીં બાઉન્સર ને એવી કઈ આમાં કઈ બહુ વાત હોય એવું મને લાગતું નથી। જયરાજભાઈ, કોંગ્રેસની અંદર જે અત્યાર સુધીનું જે વિજ્ઞાપન હતું તેમાં જે નકારાત્મક મોદી સામે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જે પ્રહારો દેખાતા હતા, નકારાત્મક વિજ્ઞાપન જોવા મળતું હતું, હવે એ સકારાત્મક તરફ વળ્યા છે, તેનું શું કારણ? એક વાત એટલી મને આનંદ થયો કે મીડિયા એવી તો સ્વીકારે છે કે મોદી કટ્ટર સોચમાં માને છે એવી। કોંગ્રેસે કઈ મોદીને ટાર્ગેટ કર્યા નહીં, વિચારધારાને ટાર્ગેટ કરી છે। એટલે પહેલા તો આ બતાવવા વાળાએ બી સમજવાની જરૂર છે કે આમાં જો તમે મોદી સાહેબને સમજતા હોય તો આનંદ થયો, કારણ કે તમે સ્વીકારી કે કટ્ટર સોચ કોની છે। બાકી કોંગ્રેસ તો વિચારધારાના આધારે ચૂંટણી લડે છે, કોઈ મોદી સાહેબના આધારે નહીં। મોદી સાહેબ જન્મ્યા નતો ત્યારથી કોંગ્રેસ તો લડે જ છે। મોદી સાહેબનો રાજકીય જન્મ 2001માં થયો, પહેલાય કોંગ્રેસ તો લડતી જ હતી અને એ પહેલાય ભાજપાએ જીતેલી, વાત બરાબર સમજો। મોદી સાહેબે આવીને કે જાદુ કરી દીધેલો નથી અને આમાં કોઈ મોદી સાહેબને મારે ટાર્ગેટ કરવાનો સવાલ નથી। ભારતીય જનતા પાર્ટી 1995માં જીતી હતી તો જીતી જ હતી, એ વખતે કઈ મોદી સાહેબ નહોતા। મોદી સાહેબ નહોતા તો કોંગ્રેસની 6 બેઠકો આવી, ત્યારે ભારતીય જનતા પાર્ટીની 21 બેઠકો આવેલી જ છે। ઉપરથી 151ના બળગા ફૂંક્યા। ગઈ વખતે એક બી ગુજરાત કે બચ્ચે કો નહીં જાને દૂંગા પાર્લામેન્ટ में એમ કરીને પછી બાપુજી થઈને 11 જણા લોકસભામાં ગયા હતા। એની પહેલા 2004માં 12 જણા ગયા હતા। એટલે સવાલ આમાં કોઈ મોદી સાહેબ કે બીજું કોઈ ના આવે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની લડાઈ છે। મોદી સાહેબને એલિસ બ્રિજમાં ઉભા રાખો ને કોંગ્રેસમાંથી, તમને ખબર પડશે। મોદી સાહેબને ઉભા રાખો, હાલ એમની જો લોકપ્રિયતા હોય તો એમને કહો કે ભાજપ છોડી કોંગ્રેસમાં ઉભા રહે, તમને ખબર પડે। ઇલિયાસ ખાનજી, આપને શું કહેવું છે? પાર્ટીના અને કોંગ્રેસના મત હોય, વિચારધારાના મત હોય। જયરાજસિંહભાઈ, આપે બહુ બોલી લીધું। હેલો જી ઇલિયાસ ખાનજી, બોલો આપ। જયરાજસિંહભાઈ, પહેલે તો હું આજના આ શુભ દિવસે, આજનો દિવસ અમારા માટે એટલા માટે શુભ છે કે ભારતીય જનતા પક્ષનો સ્થાપના દિવસ છે, એટલે ત્રણેય મહાનુભાવો આપણે મર્યાદા ન ચૂકીએ એવી આપને નમ્ર વિનંતી છે, આપના માધ્યમથી કહેવા માંગુ છું। હમણાં જ જયરાજસિંહભાઈએ કીધું કે 11 સભ્યો કોંગ્રેસમાંથી બાપુજી બનીને અગાઉ સંસદમાં ગયા। તમારા સાહેબે બચ્ચા કહ્યું હતું એટલે કહું છું ઇલિયાસભાઈ, સાહેબ અમારા એક ભી બચ્ચે કો, એક ભી કોંગ્રેસ કે બચ્ચે કો જાને નહીં દૂંગા। કહેજો, મને આવડે છે, મને તમારી જેમ જવાબ આપતા આવડે છે જયરાજસિંહભાઈ, આપણે એકાબીજાને ઓળખીએ છીએ। આજે મેં આપને વિનંતી કરી છે કે આપણે આજે મર્યાદા ન ચૂકીએ, કારણ કે જો આવી જ વાત કરવી હોય તો મારે તમને એક બહુ સરસ શેર કહેવો પડશે। આજે મારે તમને કેવું છે કે ખ્વાબો કે આશરે पे बहुत दिन जिए हो तुम, शायद यही सबब है कि तन्हा रहे। જયરાજભાઈ, આપને શું લાગે છે? જવાબ આપવો છે કે એ આપ પાર્ટીનો પ્રશ્ન છે। આપ પાર્ટી જેનો જવાબ આપે કે ભાઈ કેજરીવાલની વિરુદ્ધમાં શા માટે આવા પોસ્ટરો લાગ્યા છે, મારે એના માટે જયરાજભાઈ આપની પ્રતિક્રિયા નથી થતો। મારે તો આમાં એક જ વાત ઇલિયાસભાઈની વાતમાંથી મારા સ્ટેન્ડમાં એક જ વાત કહેવી છે કે એમને જે વાત કરી કે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની બી ટીમ છે, પણ એવું નથી। અમારી બી ટીમ છે એ ભારતીય જનતા પાર્ટી છે। તમે સંસદની અંદર 26 લોકસભાના ઉમેદવારો આપ્યા, એમાંથી 10 ઉમેદવારો તો કોંગ્રેસના બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો છે। તમારે ત્યાં ઉમેદવારોની ખોટ છે, તમારી વિચારધારાના ઉમેદવારો મળતા નથી અને તમે ચેલેન્જ કરો, તમે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જે કહો તે તમારી જગ્યાએ, તમારા જાહેર સ્થળે, તમારા જેપી ચોકમાં ચર્ચા કરવા તૈયાર છીએ અને તમે ડિનાય કરો કે તમારા 10 ઉમેદવારો કોંગ્રેસ સમર્થિત ભૂતકાળમાં કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવે છે કે કેમ? તો બી ટીમ છે એ ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસની, આમ આદમી પાર્ટી નહીં। બસ આટલી વાતનો ખુલાસો। બિલકુલ જયરાજભાઈ, આપ ઇલિયાસભાઈ, હું આપની પાસે આવું છું, પરંતુ જયરાજભાઈ આપ એ મુદ્દા ઉપર થોડું આપનું સ્ટેન્ડ ક્લિયર કરો કે ભાજપને જે નવું સૂત્ર અપાયું છે અબકી બાર મોદી સરકાર, શું આપને લાગે છે કે આ એક આપત્તિજનક છે, તેની ચૂંટણી પંચમાં ફરિયાદ થવી જોઈએ? જયરાજભાઈ, જે રીતે તમે વાત કરો છો એ રીતે જો કોંગ્રેસમાં તો અમારે તો આવી નેગેટિવિટી કે એની સંસ્કૃતિ જ નથી, અમને એવો ટાઈમ નથી। આ બધો ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે કે હર હંમેશા સામેવાળાને કેવી રીતે ખરાબ કરવા, કેજરીવાલ ઉપર કેવી રીતે સહી નાખવી,
કેજરીવાલ ઉપર કેવી રીતે એને તમાચા મારવા, સંસદ ચાલુ હોય તો માણસો મોકલી, મારી વાત પૂરી કરવા દો યાર, તમે રોકો નહીં. સંસદ ચાલુ હોય તો અંદર માણસો મોકલી કેવી રીતે હોબાળા કરવા, આત્મારામ કાકા જેવા વડીલ વયો વૃદ્ધ જેવા વ્યક્તિનું ધોતિયું ખેંચવું, અટલ બિહારી વાજપેયીજી પોતાના પક્ષના વડા હોય, વાજપેયીજી કી ધોતી 2 કરોડમાં બીકી, આવી વાતો કરવી, પોતાના જ પક્ષના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા સંજય જોશીની પોતાના જ પક્ષના જ લોકો સીડી ઉતારે, સાથે સાથે મુંબઈના અધિવેશનમાં વેચે. આ બધી સંસ્કૃતિ કોંગ્રેસની નથી. બસ હવે તો ભાજપ એ પણ એ જ લાયા હતા. જીતેગી સરકાર, આવી વાત કરી હતી, જીતેગા ગુજરાત. એટલે ભાઈ ગુજરાતથી શું લેવા દેવા? તમે તમારા મુદ્દાની વાત કરો. જિગ્નેશભાઈએ જે વાત કરી એ વાત બહુ સરસ છે, મને પણ ગમી એટલા માટે કે એમને 16 પ્રશ્નોના જવાબ તમે પોસ્ટરોમાં લગાવીને ગામ વચ્ચે લગાવો ને ભાઈ, આસામ રોડ ઉપર લગાવો, યુનિવર્સિટી લગાવો, માણેક ચોકમાં લગાવો, તો લોકો વાંચે કે આમ આદમી પાર્ટીએ જે આક્ષેપો કર્યા છે કે કોંગ્રેસે રાષ્ટ્રપતિને 16-17 જેટલા મુદ્દામાં 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર કરવાના જે આક્ષેપો કર્યા છે સાચા હોય તો એના પોસ્ટરો મારી દો ને, એટલે પ્રશ્ન પતી જાય. આપણે ચૂંટણી મુદ્દા ઉપર, ભ્રષ્ટાચારના મુદ્દા ઉપર લડી લઈએ. પછી એના માટે એક આ સરકારને ફલાણા સરકારને ગિમિક્સ લોકોને છેતરવાની વાત શું લાવી? ભાઈને કયો અમારી વાત રજૂ કરવી છે. તમારો વારો આવે હું સાંભળું છું. ચૂંટણી પછી તો આ એક કોઈ દેખાવાના નથી. આજે મારે એટલું જ એમને કહેવાનું છે કે આ જે નેગેટિવિટી જે છે ને એ લોકોને પસંદ નથી, એ પણ સ્વીકારે છે. તમારે નક્કી કરવાનું ભાઈ, એ નેગેટિવિટીનો ઉપયોગ કર્યો છે અને એનું પરિણામ આવતા દિવસોમાં તમે જોઈ શકશો. એ તો જનતા નક્કી કરી. ઇલિયાસભાઈ જી, ઇલિયાસભાઈ આપ એ પ્રશ્નનો જવાબ આપી દો. મુદ્દા આધારિત વાત કરી છે. અમે મુદ્દાની જ વાત કરી. તમે મુદ્દાની ભ્રષ્ટાચારના ખુલાસા કરો. 16 પ્રશ્નોના તમે જવાબ આપો. જિગ્નેશભાઈએ વાત કરી, તમે જવાબ આપો ને મુદ્દાની. તમે મુદ્દાથી ભટકી રહ્યા છો મિત્ર. તમે કટ્ટર સોચ નહીં એ વાત જે કરવા માંગો છો એ તમારા દિમાગનું એક ષડયંત્ર છે. આ જે કટ્ટર સોચ તમે સોચ બદલી છે. તમે સોચ બદલવાના ઇલિયાસ ખાનજી આપ એ પ્રશ્નનો જવાબ બદલવાની વાતો કરો છો ભાઈ. તમે રામ મંદિર માંગવા વાળા છો એટલે કહીએ છીએ. ઇલિયાસ ખાનજી આપ એ જવાબ આપો. નથી કરી. અમારી તો એ જ વિચારધારા છે. તમે તમારી વિચારધારા બદલી છે ઇલિયાસભાઈ. સ્ટોપ કરો તો હું જવાબ આપી શકું. જી, હા તો આપો. ઇલિયાસ ખાનજી આપ જવાબ એ વાતનો આપો કે જે રીતે કોંગ્રેસે કટ્ટર સોચ નહીં યુવા જોશને બદલીને હવે લોક લુભાવન જે મુદ્દાઓને વિજ્ઞાપન અને વિજ્ઞાપન કેમ્પેઇનમાં જે મૂકવાની પ્રયત્ન કરી રહ્યા છે, આપને શું લાગે છે કે કોંગ્રેસને જે રીતે મોદીની સામે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે જે પ્રહાર કરતા હતા, બીજેપીને તેનાથી ફાયદો થવાનો હતો, તેને લઈને આ બદલાવ થઈ રહ્યો છે? સાહેબ બહુ સરસ વાત કરી. આપના પ્રશ્નમાં જ આપનો જવાબ આવી જાય છે અને જયરાજસિંહભાઈને અને આ દેશના કરોડો દર્શકોને સુધી મારી વાત પહોંચી જાય છે. જ્યારે તમે કોઈ પણ નેગેટિવ વાત કરો છો ત્યારે લોકો એ વાતને એક્સેપ્ટ નથી કરતા, કારણ કે પ્રજા બહુ શાણી છે, બધી વાતને સમજી શકે છે. મારે માત્ર એટલું જ કહેવું છે કે તમે કરેલા કામો વિશે લોકો સુધી વાત પહોંચાડો. એને બદલે કોંગ્રેસ ભટકી ગઈ છે, એના પાસે કોઈ મુદ્દાઓ નથી, કારણ કે છેલ્લા દિવસો દરમિયાન જે સ્કેમ થયેલા છે, દેશ ઉપર ભ્રષ્ટાચારનો ભોરિંગ જે છવાયેલો હતો કોંગ્રેસના નેતાઓ ઉપર, એને કારણે આજે કોંગ્રેસ પોતાની મુદ્દાઓની વાત નથી કરતી અને માત્ર ભાજપ ઉપર એટેક કરવાની વાત કરે છે. અને ભારતીય જનતા પક્ષે કોંગ્રેસના સર્ટિફિકેટની જરૂર નથી કે અમારી સોચ શું છે. પ્રજા સારી રીતે જાણે છે. ગુજરાતથી લઈને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અમારી સોચ વિશે લોકો જાણે છે. એના માટે જયરાજસિંહભાઈ કે ઇલિયાસભાઈએ કઈ કહેવાની જરૂર નથી કે આપ પાર્ટીને તો હું ગણતો બી નથી. પણ સવાલ એ છે કે આવી વાત કરીને આજે કોંગ્રેસ પસ્તાય છે. એ વાત બતાવે છે કે કોંગ્રેસે અગાઉથી પોતાની કેમ્પેનિંગની અંદર ભારતીય જનતા પક્ષની સામે આપને શું લાગે છે, આપ કેટલા સહમત છો? એમનું જે કહેવું છે કટ્ટર સોચના મુદ્દે હું 3 દાખલા આપું. આજે નરેન્દ્ર મોદી બહુ ડેસ્પરેટ છે, ઘાંઘા થયા છે. કોઈ પણ રીતે મુસ્લિમ વોટ જોઈએ, પણ મુસ્લિમ મિત્રોની ટોપી પહેરવા તૈયાર નથી. હવે ખરેખર સદભાવનાની જરૂર જ્યારે મુસ્લિમ બિરાદરોને મુસ્લિમ ભાઈ બહેનોને 2002ના રમખાણો વખતે હતી, ત્યારે તેમણે એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે 2002ના દંગા પીડિતો જે રાહત છાવણીઓમાં છે, તે રાહત છાવણીઓ મુસ્લિમો માટે છોકરા જણવાની ફેક્ટરીઓ છે. ઉછેર કેન્દ્રો કયા હતા? ઉછેર કેન્દ્રો. બીજું, 2 વર્ષ પહેલા પુરુષોત્તમ રૂપાલાનું એવું સ્ટેટમેન્ટ હતું જે મનુસ્મૃતિ ડોક્ટર આંબેડકરે સળગાઈ, એમાંથી ટાંકીને એમણે કહ્યું કે ઢોર ગવાર પશુ શુદ્ર નારી એ તો સબ તારણ કે અધિકારી, એટલે કે સ્ત્રીઓ અને શુદ્રોને તો ફટકારવા જોઈએ. આ ભારતીય જનતા પાર્ટીની કટ્ટર માનસિકતાનું ચરિત્ર. અને ત્રીજું, અમિત શાહે તાજેતરમાં જે એમનું મૂળ સ્વરૂપ દેખાડ્યું યુપીમાં જઈને કે બદલો લેવો જોઈએ. એટલે નરેન્દ્ર મોદી અને એમની જે સંઘ પરિવારની મિલીભગત છે, અનેક વખતે આ રાજ્યમાં અને દેશમાં વાતને હું સમર્થન જ આપું છું. એમની વિચારધારાને સમર્થન. પાછું વસુંધરા રાજે પણ કહ્યું કે ચૂંટણી પછી ખબર પડશે કટકા કોના કરવાના છે. તોફાનો વખતે
ઉત્તર પ્રદેશમાં ઇમરાન મસૂદે જે નરેન્દ્રભાઈ માટે કીધેલું છે એ કટ્ટર સોચ એનો નથી. કટ્ટર વિરોધ કરીએ છીએ. હું કોંગ્રેસના પ્રવક્તા તરીકે કહું છું. બરાબર સાંભળો સભ્યપદ નથી લઈ લેતા. ઇલિયાસભાઈ, તમે બધી વાત છોડીને એક જ વાતનો જવાબ આપો. ઇલિયાસભાઈ, મારી વાત એક કરજો. સેકન્ડ. તમારા મુખ્યમંત્રી શ્રી કટ્ટરવાદ તોફાનોમાં એમ કે ન્યૂટનની ઇલિયાસભાઈ દેશના મુસલમાનોને પછાત રાખવાનું સૌથી મોટું પાપ તમે કર્યું છે. ઇલિયાસભાઈ, તમે સાંભળ્યા? હવે મને સાંભળશો? હું આપને કહી દેવા માંગુ છું, આજે ઇલિયાસભાઈ, તમને સાંભળ્યા છે? હવે મને સાંભળો. મારી વાત સાંભળો જયરાજસિંહભાઈ, આજે 1 મિનિટ માટે સાહેબ મને સાંભળવા દેજો. આ પછી મને સાંભળજો પાછા. અખબાર છે જયરાજસિંહભાઈ, ગુજરાતનું સૌથી મોટું અખબાર છે. તમારા લઘુમતી મોરચાના પ્રમુખ સૈયદે એમ કીધું છે કે ગુજરાતની અંદર મુસ્લિમો જો પછાત હોય દેશ અને દુનિયાની અંદર તો એના માટે એક ને એક માત્ર કોંગ્રેસ પાર્ટી છે. આ છાપાનું કટિંગ છે. હું હા, હવે મને સાંભળો. તમારા જ લઘુમતી મોરચાના હું એનો જવાબ આપું છું. શું તમે હું એનો જવાબ આપું છું. જયરાજસિંહભાઈ, તમે આ પાર્ટીવાળા લોકો ઇલિયાસભાઈ, હું એ જ કહેવા માંગુ છું. મારી વાત બરોબર સાંભળો. રાષ્ટ્રવાદની વાત કરો. હવે સાંભળો પેલા. હવે મેં સાંભળ્યા તમને. બરાબર, ઇલિયાસભાઈ સાંભળ્યા છે. મોરચાના હવે મને સાંભળો. નિવેદન છે. હા, પણ હવે મને સાંભળો. તમારે મુખ્યમંત્રી શ્રીને પહેલા તો તમારે એ પૂછવાનું કે મુખ્યમંત્રી જેવો રાજનો વડો ગણાય, કોઈ પક્ષનો ન ગણાય, મુખ્યમંત્રી રાજનો વડો ગણાય. એમને એમ કહ્યું હતું, નિવેદન છે. એમને મુખ્યમંત્રી શ્રીએ નિવેદનો કર્યા હતા કે આનાથી મારે મોટું રાહત છાવણીઓ ખોલી, જયરાજસિંહભાઈ, મારે રાહત છાવણીઓ ખોલી, બાળ ઉછેર કેન્દ્રો ખોલવાના નથી. જરૂર નથી મુસ્લિમોને. ઇલિયાસભાઈ, સાંભળો, હું આ મુસ્લિમોનો જવાબ આપું છું. તમને શરમ આવશે? તમે જે પ્રશ્નો છો ત્યાં શરમ આવશે. તમને એવી વાત કરું છું. ઇલિયાસ ખાનજી, આપ સાંભળી લો જવાબ. જયરાજભાઈનો જવાબ સાંભળી તમે લો. બરોબર મને સાંભળશો તો તમને મજા આવશે. જયરાજભાઈ, એટલે સાંભળો બોલો. પેલા. મેં તમને સાંભળ્યા બરાબર. નથી કરવી, આપણે લોકો સુધી સત્ય હા, એટલે જણાવવા લોકોને ખબર છે. પડે કે તમે કેટલા બધા મજાક કરશો, જાણા છો એ ખબર પછી પડે બેસીને લોકોને. બેસી તમારા મુખ્યમંત્રી શ્રી એટલી તો સલાહ આપો કે મહિલાઓ કુપોષિત હોય એના માટે એમ કહ્યું કે ગુજરાતની મહિલાઓ એ બ્યુટી કોન્શિયસ છે, હેલ્થ કોન્શિયસ નથી. શરમજનક ટિપ્પણીઓ મહિલાઓ વિશે કરતા તો વખત વિચાર તમારે કરવો જોઈએ. તમારા રૂપાલાજી સ્ટેટમેન્ટો કરે, તમારા વસુંધરા રાજે એમ કે ચૂંટણી પછી ટુકડા કોના કરવાના છે, એ બધું આવા નિવેદનો કરવાથી અને તમને તો તમારે પહેલો તમારો પ્રશ્ન. ટોપી પહેરવાથી કોઈનું કલ્યાણ નથી થઈ જતું. હા, એટલે હવે અમે તો વાત કરો. તમારે પેલા એ પ્રશ્ન જુઓ. અને તમે એવું નહીં સમજતા કે અમને ગલે મળે છે, આ માપ લે છે દબાવવા માટેનું. એ પણ તમારે સમજવું જો. તમે પણ તમારા સમાજનો દ્રોહ કરી રહ્યા છો. તમારા આખા સમાજ પણ તમારી એ વાત તમારી સાથે ના હોઈ શકે. કોઈ એક વ્યક્તિ કોઈ સમાજ પછી દ્રોહ ના કરી શકે. અને કોઈ અન્યાય થયો હોય તો હું ક્ષત્રિય સમાજની વાત ના કરી શકું. ક્ષત્રિય સમાજની વાત આવે ત્યારે જ વાત કરી શકું. ગુજરાતની અંદર નહીં, સમગ્ર દેશની અંદર આજે લહેર છે. મુસ્લિમો ભારતીય લહેર જનતા તમે પક્ષ આપી. દિવસે દિવસે જોડાતા જાય હા, છે. આપણે હવે બંધ થાય તો સાંભળો મુદ્દો. હવે આ દુકાન બંધ કરો. તમારી તમારી બધી વાત મુસ્લિમોએ ખારીજ કરી નાખી છેલ્લા 15 વર્ષમાં. એ તમે કેવી રીતે નક્કી કરો છો ભાઈ? ઇલિયાસભાઈ, હવે સાંભળો. ચૂંટણીના આમાં માપ નીકળી જશે. પરિણામો છેલ્લા 15 ઇલિયાસભાઈ, વર્ષમાં શું થયું છે તમે તમારે કોઈ તમે વકીલાત કરો છો. ઇલિયાસભાઈ, હું આપને અટકાવવા બધા માંગીશ. જાણે છે. ઇલિયાસભાઈ, આ તમારા આપ જરા- નેતાનું નિવેદન છે ભાઈ. તમારી જોડે કાગળનો ટુકડો એટલે બધા ઇલિયાસભાઈ, કરો, આપને પણ બોલવાનો તમે સમય આખા આપ્યો છે. સમાજનું તમે નુકસાન કરી રહ્યા છો. એક સેકન્ડ, હું જરા આખા સમાજનું તમે હું નુકસાન ઇલિયાસભાઈને કરી જવાબ રહ્યા આપવા છો. માંગુ છું. એક સેકન્ડ, હું ઇલિયાસભાઈને તમે જવાબ આખા આપવા મુસ્લિમ માંગુ છું. સમાજનો દ્રોહ કરી રહ્યા છો. એવું લાગે છે તમે જે વાત કરો છો એના ઉપર જીજ્ઞેશભાઈ, એક સેકન્ડ, તમારે વિચારધારાની વાત કરવી જોઈએ અથવા વિચારધારાના જસ્ટિફિકેશન આપવા જોઈએ. તમે માત્ર કાગળ બતાવી તમે આખા સમાજને ખુશ ના કાગળ કરી નથી શકો. ભાઈ, સમાજ નારાજ આ છે. ખ્યાતનામ તમે અખબાર છે, એટલા બધા Please, તમે ચિંતિત હોય, ન થાઓ. તમે એટલા બધા ચિંતિત હોય તો તમે પ્રી મેટ્રિક સ્કોલરશિપ માટેની એક અમલ સેકન્ડ, કેમ એક નથી સેકન્ડ. કરતો? ઇલિયાસભાઈ, એ તમારે તમે- પૂછવું જોઈએ. પ્રી મેટ્રિક સ્કોલરશિપ નું પૂછો. જી. શેના માટે એક- સુપ્રીમ કોર્ટમાં ગયા ખૂબ જ છો? ઓછો સમય છે. જિગ્નેશભાઈ, આપની પ્રતિક્રિયા ખૂબ જ ઓછો સમય છે. જયરાજભાઈ, જયરાજભાઈ, આપને રોકવા માંગીશ. આજે શું જિગ્નેશભાઈ, થયું છે તમે પૂછવા ગયા ખરા? મારે ઇલિયાસભાઈને પૂછવું છે કે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આપની પાર્ટીએ 50 લાખ ઘર બાંધવાનું વચન આપ્યું હતું. આ લોકસભાની ચૂંટણી આવી, વિધાનસભાથી લોકસભા વચ્ચેના 1 વર્ષના અંતરાલમાં નરેન્દ્ર મોદી માટે 150 કરોડના ખર્ચે સ્વર્ણિમ સંકુલ નામની ઓફિસ બંધાઈ, પણ ગુજરાતના આમ આદમી માટે તમે 5000 મકાન ઠીક છે. આપણે કયા મોઢે તમે વાતો કરો છો વિકાસની? જિગ્નેશભાઈ, આપણે મુદ્દાથી બીજું, અલગ નથી. કે તમે રાષ્ટ્રવાદની વાત કરો છો તો હું તમને કહેવા માંગુ છું, હું રાષ્ટ્રવાદની વાત તમે કરો છો. તમારું નબળું પ્રદર્શન લાગે છે. જી જી બિલકુલ. ઇલિયાસભાઈ, આપણે મુદ્દાથી ભટકી રહ્યા છીએ અને સમયનો પણ અભાવ છે. જી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. જયરાજભાઈ, ઇલિયાસ ખાનજી અને જિગ્નેશભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે ચર્ચામાં જોડાયા. સમયના અભાવે આ ચર્ચાને અહીં અટકાવી છે. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.